ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની ભરતીના મુદ્દે વિધાનસભામાં આ મુદ્દો ઉઠ્યો છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના સવાલનો સરકારે જવાબ આપ્યો, જે મુજબ રાજ્યમાં હાલ ટેટ 1 પાસ 39,395 ઉમેદવારોની સામે છેલ્લા 2 વર્ષમાં 2,300 ઉમેદવારોને નોકરી મળી છે। આ તરફ ટેટ 2 પાસ 2,35,956 ઉમેદવારોની સામે છેલ્લા 2 વર્ષમાં માત્ર 3,378 ઉમેદવારોને નોકરી મળી। રાજ્યમાં માધ્યમિક માટે ટાટ પાસ 75,328 ઉમેદવારો સામે છેલ્લા 2 વર્ષમાં કોઈને નોકરી નથી મળી। તો આ તરફ માધ્યમિક દ્વિતીય સ્તર માટે ટાટ પાસ 28,307 ઉમેદવારો પૈકી છેલ્લા 2 વર્ષમાં કોઈને નોકરી નથી મળી અને પરીક્ષા પાસ ઉમેદવારોને સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં નોકરી નથી મળી તેવો સ્વીકાર સરકારે વિધાનસભામાં કર્યો છે। કુલ 3,97,000 એટલે કે 4 લાખ જેટલા ઉમેદવારોએ ટાટની પરીક્ષા આપી અને એની સામે જે ભરતી થઈ એની અંદર માત્ર ટેટ 1ની અંદર 2300 અને ટેટ 2ની અંદર 3378 2022ની અંદર ભરતી કરવામાં આવી। 2023ની અંદર એક પણ ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારની ભરતી કરવામાં નથી આવી। 4 લાખ જેટલા ટેટ ટાટ પાસ થયેલામાંથી માત્ર 5600 જેટલા ઉમેદવારોની શિક્ષક તરીકે ભરતી થાય અને એ પણ 2022-2023ના વર્ષની અંદર એક પણ ભરતી થઈ નથી। આ બહુ ગંભીર બાબત છે, સરકારે વિચારવું જોઈએ।